हेलो दोस्तों, फिर स्वागत है एक नवा विडियोમાં। આ વિડિયોમાં આપણે જોઈએ કે ભાઈ ડિપ્લોમા સેમેસ્ટર 1 માટે એમની જે જીટીયુની જે એક્ઝામ છે 2025ની, તો એ આવી ગઈ છે। તો એની અંદર આપણે જોઈશું કે તમે એનું ટાઈમ ટેબલ જે છે એ કઈ રીતનું ચેક કરી શકો છો, તમારે કઈ રીતનું ટાઈમ ટેબલ જોવાનું છે અને એ પછી તમારી જે એક્ઝામ એકદમ નજીક આવી જશે ત્યારે એની તમારી જે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની આવશે તો એ હોલ ટિકિટ કઈ રીતની આવશે એ પણ આપણે જોઈશું અને ટાઈમ ટેબલ પણ જોઈશું કે કઈ રીતનું તમારે જોવાનું છે। અને બીજું એ ઇમ્પોર્ટન્ટ એ છે કે આની અંદર તમારી જે સેમેસ્ટર 1ની જે એક્ઝામ છે એટલે કે તમારી આ પહેલી એક્ઝામ છે જીટીયુની, તો આની અંદર તમારે શું શું ધ્યાન રાખવું જોઈએ, જે આપણી ઇમ્પોર્ટન્ટ જે મિસ્ટેક પોઈન્ટ છે એ પણ આની અંદર આપણે જોઈશું અને મેથ્સમાં તમે કેલ્ક્યુલેટર લઈ જઈ શકો કે નહીં લઈ જઈ શકો એ પણ જોઈશું, બરાબર। તો ઘણી જે ઇમ્પોર્ટન્ટ વાત છે એ બધી આપણે આની અંદર ડિસ્કસ કરીશું અને બીજા આપણે કોઈ જે છે એના પછી વિડીયોમાંની અંદર આપણે તમારી જે પેપર સ્ટાઇલ છે એના વિશે પણ આપણે ડિસ્કસ કરીશું। તો વિડીયો તમે પૂરો જોજો તો તમને જે છે આ એક્ઝામ વિશેના તમારા જે ડાઉટ હશે એ ક્લિયર થઈ જશે। સૌથી પહેલાં તમારું આપણે જે ટાઈમ ટેબલ છે એ આપણે જોઈએ। તો ટાઈમ ટેબલ જોવા માટે તમારે વેબસાઇટમાં આવવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આવી જશો। એના પછી તમારે અહીંયા જે છે પહેલું સિલેક્ટ કરવાનું છે, વિન્ટર 2024 સિલેક્ટ હશે જ, બરાબર છે। તો એના ઉપર પહેલાં ટિક કરી દેવાનું છે અને એના પછી તમારે જે છે અહીંયા ઓપ્શન છે સિલેક્ટનો, તો તમે એના ઉપર અહીંયા ક્લિક કરશો તો આની અંદર તમારે જે છે ડિપ્લોમા એન્જિનિયરિંગ અહીંયા સિલેક્ટ કરવાનું છે, જેમ કે જે આ ઓપ્શન છે ડિપ્લોમા એન્જિનિયરિંગનો, તો આપણે એને સિલેક્ટ કરવાનો છે। એના પછી અહીંયા તમારે જે છે સેમેસ્ટર સિલેક્ટ કરવાનું છે, તો અહીંયા તમે સિલેક્ટ કરશો, ઓલ પર ક્લિક કરશો, ત્યાં તમે ફર્સ્ટ ન્યૂ સિલેક્ટ કરશો। એના પછી અહીંયા જે સર્ચનું બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે સર્ચના બટન પર ક્લિક કરશો તમારી સામે જે છે અહીંયા જે ટાઈમ ટેબલ જે છે આવી જશે, બરાબર। આ ટાઈમ ટેબલ ક્યારે આવ્યું હતું? 12 ડિસેમ્બરના રોજ એ આઉટ થઈ ગયું હતું। તો આ જે ટાઈમ ટેબલ છે તમારે અહીંયા એક્ઝામનું છે, તો આની અંદર તમારે જે છે તમને ખબર હશે કે ભાઈ તમારો જે બ્રાન્ચ કોડ કયો છે, જેમ કે તમે ઇલેક્ટ્રિકલમાં હશો તો તમારું 09 છે, તો એ રીતનું તમે જે છે અહીંયા જોઈ શકો છો। અહીંયા જે બ્રાન્ચ કોડ આપેલા છે 2, 3 એ રીતના કરીને, બરાબર। અને એની સામે તમારા જે સબ્જેક્ટનો કોડ છે એ આપેલો છે, એના પછી સબ્જેક્ટનું નામ છે, એના પછી કઈ તારીખે એનું જે પેપર છે એ ડેટ આપેલી છે, એના માટે શું ટાઈમ રહેશે, ટાઈમ તમને અહીંયા આપેલો છે, બરાબર। અને આ જે એક્ઝામ જે છે તમારી ઓફલાઈન જે છે રહેશે, બરાબર। અને કેટલા માર્ક્સની રહેશે તો કે 70 માર્ક્સની રહેશે, આ રીતનું છે, બરાબર। તો આ રીતનું તમારે જે છે આની અંદર જોવાનું છે। જેમ કે હું તમને એક સમજાવું, જેમ કે આપણે જે ઇલેક્ટ્રિકલ માટે જોઈએ એના જે વિષયો છે તેનો બ્રાન્ચ કોડ છે ઇલેક્ટ્રિકલ માટેનો 9 છે, તો એની અંદર તમે જુઓ કે એનું જે પેપર છે પહેલું છે મેથેમેટિક્સ 1, તો એનો કોડ તમને અહીંયા આપેલો છે પહેલાં તો, બરાબર છે। અને કોડ આપેલો છે એની સામે તમને એનું જે પેપરની તારીખ આપેલી છે ભાઈ 2 જાન્યુઆરી એનું પેપર છે, તો 2 જાન્યુઆરી તમારું મેથેમેટિક્સ 1નું પેપર છે અને એનો ટાઈમ શું છે 10:30થી લઈને 1 વાગ્યાનો છે, બરાબર। એટલે 10:30થી 11, 11થી 12, 12થી 1, એટલે કે તમને અહીંયા 2.5 કલાક જે છે મળશે, બરાબર છે। કેટલા કલાક મળશે? 2.5 કલાક તમને અહીંયા મળશે। અને આ જે છે પેપર એ તમારું જેમ દર વખતે હોય છે એ ટાઈપનું રહેશે અને 70 માર્ક્સનું જે છે આ પેપર તમારું રહેવાનું છે। બધું જે જીટીયુનું પેપર છે 70 માર્ક્સના રહેશે, તમને ટાઈમ જે બધા પેપરમાં જે છે 2.5 કલાક તમને મળશે, બરાબર। એના પછી અહીંયા તમે જેમ કે બીજા વિષયો છે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ છે, ડીસી સર્કિટ છે, એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી છે, હે એ પછી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એન્ડ સર્કિટ્સ છે, બરાબર। તો એ જે પણ બધા વિષય છે એની તારીખ તમને અહીંયા આપેલી છે કે ભાઈ આ તારીખે તમારા જે છે પેપર રહેશે અને તમને ટાઈમ પણ આપેલો છે આની અંદર। તો સિમ્પલ તમે આ રીતનું જે છે એ ટાઈમ ટેબલ જોઈ શકો છો અને જ્યારે તમારી હોલ ટિકિટ આવશે તો એની અંદર પણ જે છે એ સબ્જેક્ટ કોડ લખેલો હશે અને એની અંદર શું ટાઈમ છે, કઈ તારીખે તમારું પેપર છે, બધું એમાં પણ લખેલું રહેશે। એ હું તમને જે છે પછી સમજાવું છું, પણ આ રીતનું તમારું પેપર છે। તમને હજુ તમે ટાઈમ ટેબલ ના જોયું હોય તો તમે અહીંયા આવીને જોઈ શકો છો અને તમે તમારી જે પ્રિપરેશન છે તમે સ્ટાર્ટ કરી શકો છો। મારે હોલ ટિકિટ છે એ કઈ રીતની આવશે, તો તમે ટાઈમ ટેબલ જે જોઈ લીધું છે, તમને ડેટની ખબર પડી ગઈ છે, તો હવે હોલ ટિકિટ કઈ રીતની આવશે, એટલે કે હોલ ટિકિટ તમારા મતલબ આપણે જેમ કે એક્ઝામ આપવા જતા હોઈએ છીએ તો એની હોલ ટિકિટ હોય છે, તો આ હોલ ટિકિટ જે છે કઈ રીતની આવશે, તો આ હોલ ટિકિટ તમારી જે છે તમારા સ્ટુડન્ટ પોર્ટલની અંદર આવશે, જ્યાં તમે એક્ઝામ ફોર્મ ભર્યું હતું એની સામે જ સાઈડમાં જે છે એ એની હોલ ટિકિટ જે છે આવી જશે, બરાબર। એક્ઝામ જેવી મતલબ થોડા દિવસ હશે, જેમ કે 7 થી 8 દિવસ પહેલાં તમારી જે છે હોલ ટિકિટ જે છે આવી જશે। એમાં સિમ્પલ એવું કંઈ હોતું નથી કે તમારે કલર પ્રિન્ટ કરાવવાની હોય, એવું કશું નથી હોતું, તમારે સિમ્પલ જે એની પીડીએફ હોય છે ને તમે સિમ્પલ ઝેરોક્સ તમારે કરાવવાની હોય છે, બરાબર। આમાં તમારે એવું નથી હોતું કે તમારે કલર પ્રિન્ટ તમને કોલેજમાંથી હોલ ટિકિટ મળશે ને એવું હોતું નથી આની અંદર। આમાં સિમ્પલ તમારે હોલ ટિકિટ જે છે તમારા સ્ટુડન્ટ પોર્ટલમાં લોગિન કરીને જ્યાં તમે એક્ઝામ ફોર્મ ભર્યું હતું
એની સામે જ તમારે ઓપ્શન ત્યાં આવી જશે હોલ ટિકિટનો, બરાબર. તમે એના પર ક્લિક કરીને તમે પીડીએફ ડાઉનલોડ કરશો, એની તમારે સિમ્પલ પ્રિન્ટ જે છે કાઢવાની રહેશે આપણી, બરાબર છે. આમાં સિમ્પલ ઝેરોક્સ તમારે કાઢવાની છે, બ્લેક એન્ડ વ્હાઇટ. એ પણ તમે મતલબ એ ચાલશે, બરાબર છે. તમારે એમાં કલર પ્રિન્ટ ને એવું બધું કઢાવવાની જરૂર નથી. સિમ્પલ તમારી હોલ ટિકિટ જે છે હોય છે એની અંદર. તો એ તમારી હોલ ટિકિટ જે છે એક્ઝામના થોડા દિવસ પહેલાં તમારે હોલ ટિકિટ આવી જશે, બરાબર. એટલે હોલ ટિકિટ વિશે તમારો જે છે ડાઉટ તમારો ક્લિયર થયો. દોસ્તો આપણે જોઈએ કે ભાઈ તમારે શું શું ધ્યાન રાખવું જોઈએ. તો શું ધ્યાન રાખવું જોઈએ એ હું તમને પછી સમજાવું. એના પહેલાં આપણે જોઈએ કે તમે મેથ્સની અંદર કેલ્ક્યુલેટર તમે લઈ જઈ શકો કે ના લઈ જઈ શકો. તો આની અંદર તમે સેમેસ્ટર 1 માટેની જે મેથેમેટિક્સ સબ્જેક્ટ છે તો એના માટે તમે સિમ્પલ કેલ્ક્યુલેટર તમે લઈ જઈ શકો છો. સિમ્પલ કેલ્સી આવે છે, તમે લઈ જઈ શકો છો. આમાં તમે સાયન્ટિફિક કેલ્સી લઈ જઈ શકતા નથી, બરાબર. તમે જે સિમ્પલ કેલ્ક્યુલેટર આવે એ તમે લઈ જઈ શકો છો. હવે દોસ્તો આપણે જોઈએ કે ઘણા બધાને એવું હશે કે હું ચોરી કરીને પાસ થઈ જઈશ. તો આની અંદર જો તમે ચોરી કરવાનો આની અંદર જે છે પ્રયત્ન પણ કરતા નહીં, કેમ કે જો તમને ચોરી કરતા દેખી જશે તો જે છે તમારા ઉપર UFMનો કેસ લાગુ થઈ જશે, એટલે કે તમારા ઉપર કોપી કેસ એ થઈ જશે, બરાબર. તો તમારે જે છે જેટલું તમને આવડે છે એટલું તમે લખો, કંઈ પણ આજુબાજુમાં જોવાનું નથી. કંઈ પણ વસ્તુ તમે સાથે લઈ જાઓ છો તો એના ઉપર લખીને પણ જવાનું નથી કે હું આ સૂત્ર જે છે લખી દઉં પછી મને કામ આવશે. તો એ થોડું પણ જોઈ જશે તો તમારા ઉપર સીધો જે છે એ કોપી કેસ થઈ જશે. તો એના કરતાં સારું છે કે તમે ચોરી નહીં કરો, તમને જેટલું આવડે છે એટલું જ લખો, બરાબર છે. જો એકવાર UFM તમારા ઉપર લાગી ગયો તો પછી તમારા જે છે બધા સબ્જેક્ટ કેન્સલ થઈ જશે, તમે પેપર પણ નહીં આપી શકો, બરાબર. તો બધા સબ્જેક્ટમાં તમે ફેલ થઈ જશો. તો એના કરતાં સારું છે કે તમે આ જે છે UFMમાં ના પડતા, બરાબર છે. એટલે કે તમે ચોરી કરવાનું જે છે ખાસ ટાળજો. એવું મનમાં હોય કે હું કાપલી લઈ જઈશ સાથે ઘણી બધી સૂત્રની કે આ રીતની, તો એવું જે છે કરતા નહીં, બરાબર છે. કેમ કે જીટીયુમાં જે છે એ બહુ કડક હોય છે, બરાબર છે. તમારી જે છે આજુબાજુમાં જીટીયુના સર ફરતા જ રહેશે, બરાબર. એટલે તમે જે છે ચોરી કરવાનું ખાસ ટાળજો, અને ચોરી કરવાનું વિચારતા હોય તો પણ એ વિચાર માંડી વાળજો, અને જેટલું પણ આવડે છે એટલું જાતે લખવાનું છે, બરાબર. એટલે ચોરી કરવાનું જે છે ખાસ એ ટાળજો, અને કરવાની પણ નથી. જેટલું આવડે છે એટલું જ લખવાનું, બરાબર. બાકી આજુબાજુમાં કંઈ પણ ડાફેરા પણ મારવાના નથી. એટલે ચોરી કરવાનું તો અહીંયા ઓપ્શન જે છે એ પણ આવતો નથી. હવે આપણે આની અંદર જોઈએ કે તમારે શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે આપણે જોઈએ. આપણે જોઈએ કે શું તમારે ધ્યાન રાખવાનું છે. પહેલાં તો એ ધ્યાન રાખવાનું છે કે તમારી પાસે હોલ ટિકિટ તો હોવી જરૂરી છે, અને તમારે જે એક્ઝામ સ્ટાર્ટ થાય એના અડધો કલાક પહેલાં તમારે કોલેજમાં પહોંચી જવાનું છે હોલ ટિકિટ સાથે. અને હોલ ટિકિટની પ્રિન્ટ છે તમારે 1 થી 2 કઢાઈ લેવાની છે, જેથી તમારે એક ખોવાઈ જાય તો બીજી હોલ ટિકિટ કામ આવે. અને એ તમારે સિમ્પલ ઝેરોક્સ કઢાવવાની છે, એની કોઈ પણ કલર પ્રિન્ટ એવી નહીં કઢાવો ચાલશે, બરાબર. તો એ તમારી પાસે હોલ ટિકિટ હોવી જરૂરી છે. તો હવે આની અંદર તમારી જે સપ્લિમેન્ટરી છે તેમાં કઈ રીતના ક્વેશ્ચન લખવાના છે, તો એ ઘણા બધાનો પ્રોબ્લેમ જે છે એ રહેતો હોય છે, ઘણા ડાઉટ પણ રહેતા હોય છે. તો આની અંદર તમારે કઈ રીતના ક્વેશ્ચન લખવા, તો જેમ કે તમારી પાસે પેપર હશે તો એની અંદર પણ તમને, જેમ કે આપણે ધોરણ 10માં શું હતું, અલગ અલગ વિભાગ આવતા હતા કે ભાઈ વિભાગ A, બરાબર, વિભાગ B, C, એ રીતના કરીને વિભાગ અલગ અલગ આવતા હતા. તો આની અંદર શું રહેશે, ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 અને 5, 5 ક્વેશ્ચન હશે. 5 ક્વેશ્ચન એટલે કે 5 વિભાગ હશે. એમાં પણ તમારા પેટા વિભાગ મતલબ પેટા અંદર ક્વેશ્ચન આપેલા હશે. જેમ કે આની અંદર જેમ કે મેથેમેટિક્સ હશે તો પહેલાં જેમ કે MCQ આવતા હોય તો વિભાગ 1ની અંદર તમારા MCQ હશે, એટલે કે ક્વેશ્ચન 1ની અંદર તમારા જે છે ફરી પાછા 14 જેવા MCQ હશે. તો એ રીતનું ચાલશે એની અંદર. તો જેમ કે તમારે શું કરવાનું છે, જેમ કે માની લો તમને આપણે જે છે ક્વેશ્ચન 5 છે, એટલે કે માની લો વિભાગ D છે તમને સૌથી પહેલાં આવડે છે, તો તમારે શું કરવાનું છે, અહીંયા ઉપર લખી દેવાનું છે વિભાગ D, બરાબર. પણ આની અંદર શું રહેશે, વિભાગ ડીથી નહીં આવે તમારે, આની અંદર શું હશે, ક્વેશ્ચન 5 રહેશે. તો તમને જે આવડે છે અથવા એ તમે પહેલું લખી શકો છો. અથવા તમે એવું છે કે ભાઈ મારે ક્વેશ્ચન 1થી સ્ટાર્ટ કરવું છે તો પણ તમે 1થી પણ સ્ટાર્ટ કરી શકો છો, બરાબર. હવે જેમ કે ક્વેશ્ચન 5માં મારી પાસે એની અંદર જેમ કે 4 થી 5 ક્વેશ્ચન છે પેપરમાં, તો એમાં તમારે કયો ક્વેશ્ચન આવડે છે તમે પહેલાં એમાં તમે ઉપર નીચે તમે ચેન્જ કરી શકો છો. પરંતુ એવું કરવાનું નથી કે તમે જેમ કે આપણે ધોરણ 10 પ્રમાણે વાત કરીએ, જેમ કે વિભાગ Cનો કોઈ ક્વેશ્ચન અને વિભાગ Dનો કોઈ ક્વેશ્ચન એ બંને ભેગા લખી દીધા એકમાં, તો એવું કરવાનું નથી, મિક્સ કરવાનું નથી. એને અલગ અલગ ક્વેશ્ચનની અંદર જ લખવાનું રહેશે. તમે વિભાગ અલગ અલગ છે અને તમે કોઈ પણ આવડે છે એ આખો વિભાગ તમે પહેલાં ગણી શકો છો, લખી શકો છો. પરંતુ અલગ અલગ ક્વેશ્ચનના એટલે કે અહીંયા અલગ અલગ વિભાગના તમારે ક્વેશ્ચન જે છે ભેગા લખવાના નથી. ભાઈ નહીંતર શું થશે, ચેક કરવામાં પ્રોબ્લેમ થાય છે, બરાબર છે, જ્યારે પેપર ચેક થાય છે ત્યારે. તો અહીંયા તમારે જે છે જેમ કે તમને સ્ટાર્ટિંગથી કમ્પ્લીટ તમારે જે છે ક્વેશ્ચન 1થી તમને એવું છે કે હું સ્ટાર્ટિંગથી જ લખું છે મારે, તો મારે સિમ્પલ શું કરવાનું છે, ક્વેશ્ચન 1
ઉપર આ રીતનું ટાઇટલ મારી જ દેવાનું છે, જેથી તમારે ક્લિયર થાય એમ કે બરાબર. તો ક્વેશ્ચન 1 એની અંદર માની લો તમારી પાસે અહીંયા એમાં પ્રશ્નો છે, જેમ કે પહેલો પ્રશ્ન છે. તો તમે હવે ઘણા બધા એ પણ ડાઉટ છે કે મારે એની અંદર જે છે ઉપર જે મતલબ આપેલું ક્વેશ્ચન આખો લખો કે નહીં, કે ડાયરેક્ટ જવાબ લખો. તો તમે જે છે ક્વેશ્ચન જે છે આખો લખી પણ શકો છો. તમારે એવું છે કે હું ડાયરેક્ટ મારે જવાબ લખવો છે, તો તમે સીધો આન્સર 1 કરીને જે પણ ક્વેશ્ચનનો આન્સર હોય તમે અહીંયા તમારે સીધો આન્સર પણ તમે લખી શકો છો. માની લો તમારે એની અંદર ઓરવાળો ક્વેશ્ચન છે, અથવાવાળો ક્વેશ્ચન છે, તો તમારે શું કરવાનું છે, આન્સર કરવાનું છે, નીચે લખી દેવાનું છે ઓરવાળો, એ રીતનું કરીને. તો એ પણ તમે એ રીતનું કરીને લખી શકો, જેથી ખબર પડે ભાઈ ઓરવાળો ક્વેશ્ચન છે. જેમ કે બીજા નંબરનો ઓરવાળો ક્વેશ્ચન છે, તમે એ પણ લખી શકો છો. અથવા તમારે એવું છે કે હું ઉપર થોડું એનું જે છે ક્વેશ્ચન અડધો લખી દઉં, પછી લાસ્ટમાં ડોટ 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 કરી દઉં, એટલે શું ખબર પડે કે ભાઈ એક્ઝામિનરને ચેક જે થતું હોય ત્યારે, બરાબર છે. તો કે ભાઈ આ રીતનું જે છે આ ક્વેશ્ચન લખેલો છે, તો થોડું હિન્ટ તમારી ઉપર આપી દેવાનું ભાઈ આ ક્વેશ્ચન છે એ રીતનું. અથવા તમે ડાયરેક્ટ જે છે ક્વેશ્ચન પણ લખી મતલબ ડાયરેક્ટ આન્સર પણ લખી શકો છો. અને તમારે એવું છે કે હું આખો ક્વેશ્ચન લખું અને પછી આન્સર લખું, તો પણ તમે લખી શકો છો. એટલે ઘણા બધાને આ ડાઉટ હશે, તો એ તમારે ક્લિયર કરવાનું છે, બરાબર છે. એના પછી તમારે જે છે જેમ કે આ રીતના જેમ કે ક્વેશ્ચન 1ની અંદર મારે કેટલા 14 જેવા દાખલા હતા, તો હું જે છે એ તમારે 1 2 3 એ રીતનું કરીને તમારે 14 દાખલા ગણી દેવાના છે. જે નથી આવડતા એ ત્યાં તમે ખાલી જગ્યા છોડી શકો છો, બરાબર. તમે જ્યારે પણ ટાઈમ મળે તમે એ ગણી શકો છો. એના પછી તમારે માની લો હવે કોઈ વિભાગ અથવા આપણો જે આપણે આની અંદર ક્વેશ્ચન નવો સ્ટાર્ટ થાય છે, તો તમારે નવા પેજથી લખવાનું છે. જેમ કે મારો જે છે અહીંયા માની લો હું જે છે વિભાગ એ ગણતા ગણતા મારું જે છે બીજું પેજ છે, એની અંદર શું થયું કે મેં મારું જે છે એટલે અડધામાં એનું પતી ગયું. હવે એવું નથી કરવાનું કે તમારે જે નવો વિભાગ છે એ વચ્ચેથી ચાલુ કરવાનું છે, વચ્ચેથી ચાલુ કરવાનું નથી. તમારે શું કરવાનું છે, ફરી પાછા નવા પેજથી અહીંયા જે છે ઉપર લખવાનું છે કે ભાઈ વિભાગ બી. અથવા તમારે આની અંદર શું રહેશે, આમાં ક્વેશ્ચન ટાઈપનું રહેશે, બરાબર છે. આમાં શું રહેશે, ક્વેશ્ચન 2, બરાબર છે. હવે મારો નવો ક્વેશ્ચન ચાલુ થયો, એમાં પણ મારે અલગ અલગ પ્રશ્ન હશે એમ. આ રીતના ક્વેશ્ચન કહું છું, બરાબર છે. એવું નથી કહેતો હું આ રીતના જેમ કે આમાં આખા 20 થી 30 ક્વેશ્ચન હશે, એમાં આ રીતના ક્વેશ્ચન લખવાના છે, એવું નથી. જેમ કે આપણે વિભાગ ચાલતા હતા, તો જીટીયુની અંદર આમાં ક્વેશ્ચન ચાલશે, બરાબર. કેવું ધારો કે ક્વેશ્ચન 2 ચાલુ થયો છે, તો ક્વેશ્ચન 2 એનો અહીંયા પહેલો પ્રશ્ન, એના પછી એનો બીજો પ્રશ્ન, એના પછી એનો ત્રીજો પ્રશ્ન, એ રીતનું તમારે એમાં લખવાનું છે. એટલે નવો ક્વેશ્ચન એટલે કે નવો વિભાગ આખો બદલાય છે ત્યારે એને તમારે ઉપર નવા પેજથી સ્ટાર્ટ કરવાનું છે. એમાં અડધામાં કોઈ એવું જગ્યા રહી ગઈ હોય તો એમાં તમારે સ્ટાર્ટ કરવાનું નથી, જેથી કરીને શું થાય કે જે ચેક કરવામાં જ્યારે પેપર ચેક થાય છે ત્યારે એમાં સરળતા રહે અને તમારે કોઈ પણ એવા ખોટા માર્ક્સ કપાય નહીં. અને તમારે જે છે આમાં ક્લીન લખવાનું છે, બરાબર. અને જેમ તમારે જગ્યા છોડવી છે તમે આરામથી જે છે આની અંદર લખી શકો છો, બરાબર. તો આ રીતનું તમારે જે છે આમાં ક્વેશ્ચન લખવાના છે, બરાબર. અને જેમ કીધું એ રીતનું જ તમારે એમાં કે ભાઈ નવો ક્વેશ્ચન જે છે નવા પત્તે, અને તમે ડાયરેક્ટ આન્સર પણ આપી શકો છો. અને તમારે ક્વેશ્ચન લખવો છે તો પણ તમે લખીને પણ આની અંદર જે છે એ તમે આન્સર આપી શકો છો, બરાબર છે. અને જે પણ તમે અહીંયા ક્વેશ્ચન લખો છો તો એ જે છે તમારે થોડો મતલબ એમાં એવું જે છે આડાવડું કે એમાં ચેક એવું કરવાનું નથી, બરાબર. તમને સિમ્પલ કોઈ પણ માની લો વર્ડ ખોટો લખ્યો છે, તો તમારે એના ઉપર આખું આ રીતનું ચેક કરવાની જરૂર નથી. તમે સિમ્પલ જે પણ કંઈ વર્ડ છે તો એના પર એક લીટી તમે મારી શકો છો, જેથી કરીને ખબર પડી જાય કે આ વર્ડ ખોટો છે. એ રીતનું ઘણા બધા શું કરતા હોય છે, એમની ખોટી ટેવ હોય છે, કોઈ વર્ડ છે માની લો, બરાબર છે, તો એના પર એ લોકો આમ 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 કરીને ઘણું બધું ચેક કરતા હોય છે. તો એવું નથી કરવાનું, સિમ્પલ એક લીટી મારી દેવાની કે આ વર્ડ ખોટો છે એ રીતનું કરીને, બરાબર. તો આ જે છે નાની નાની વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ એ છે કે આની અંદર જે છે એ જીટીયુની પેપરમાં તમારે થોડી સ્પીડ પણ રાખવાની છે. એવું નહીં કે આરામથી એક દાખલો હું ગણું છું પછી એ રીતનું નહીં ચાલે. એની અંદર આમાં થોડી તમારે સ્પીડ મતલબ રાખવી પડશે, બરાબર છે. કેમ કે આમાં તમારે જે છે જેમ કે મેથ્સમાં અલગ અલગ જે બધા કોઈ દાખલા હશે તેમાં થોડો ટાઈમ જતો હોય, બરાબર. તો આની અંદર થોડી તમારે સ્પીડ પણ રાખવાની રહેશે, બરાબર. તમે હાલથી પણ એની પ્રેક્ટિસ કરી શકો છો, બરાબર છે. એટલે સ્પીડ પણ થોડી જોઈશે એમ કેમ કે તમારી પાસે જે છે અહીંયા 2.5 કલાક તમને અહીંયા આપવામાં આવશે, બરાબર. એટલે થોડી સ્પીડ સાથે પણ કરવાનું છે, બરાબર. અને તો આ રીતની જે છે ખાસ જે ધ્યાન રાખવા જેવી બાબત છે કે ભાઈ તમારે જે છે એ કોઈ પણ ક્વેશ્ચનને મિક્સ કરવા નથી. અને ખાસ એ જોજો કે જ્યારે તમારું ક્વેશ્ચન હશે ને ક્વેશ્ચન પેપર, તો એમાં તમને એક ક્વેશ્ચન તમને 2 વખત લખેલો જોવા મળશે. કેમ કે એક ઇંગ્લિશમાં પણ હશે ને એક ગુજરાતીમાં પણ હશે. એના પછી ફરી પાછા નીચે બીજો ક્વેશ્ચન હશે, એ પણ ઇંગ્લિશમાં ગુજરાતીમાં. એટલે તમે જોશો ને તો તમને એમ લાગશે ઘણા બધા ક્વેશ્ચન છે, એટલે એમાં તમારે કન્ફ્યુઝ થવાનું નથી, બરાબર. કેમ કે એકનો એક ક્વેશ્ચન તમને 2 વખત લખેલો હશે, એટલે તમે ઘણી વખત જે છે તમે એકનો એક 2 વખત દાખલો ગણી દેશો તો તમારો ખોટો ટાઈમ વેસ્ટ થઈ જશે, બરાબર ને. એટલે હું તમને કહું છું, હું તમને નેક્સ્ટ વિડીયોમાં એક પેપર સ્ટાઇલથી હું તમને સમજાવીશ કે ભાઈ આ રીતનું પેપર છે,
તો એમાં તમારે શું કરવાનું છે, બરાબર. મતલબ એમાં તમને ક્લિયર થશે કે ભાઈ આ ટાઈપનું જે છે તમારું પેપર સ્ટાઇલ રહેશે. તો એના માટે તમે કમેન્ટ કરજો, હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. તો આઈ હોપ કે તમને વિડીયો જે છે એ પસંદ આવ્યો હશે, અને કંઈ પણ ડાઉટ છે તમે કમેન્ટમાં રજૂ કરજો. અને નેક્સ્ટ વિડીયો માટે તમે જે મેથેમેટિક્સની બધી આપણી પેપર સ્ટાઇલ જોવા માટે તમે કમેન્ટમાં કહેજો કે ભાઈ મારે આ પેપર સ્ટાઇલ આ વિષયની જોઈએ છે, તો આપણે એના ઉપર વિડીયો બનાવીશું. અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તમારા મિત્રો સુધી વિડીયો શેર પણ કરજો. અને આપણે મેથેમેટિક્સનું જે છે એ પ્લેલિસ્ટ છે, એમાં વિડીયો છે, તમે એના જોઈ શકો છો. જે પણ તમારી ડિટર્મિનન્ટ છે, મેટ્રિક્સ છે, બધા જોવા છે, લિમિટ છે, બધા આપણે વિડીયો બનાવેલા છે, તમે એની પ્રેક્ટિસ પણ કરી શકો છો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો, તમારા મિત્રો સુધી વિડીયો શેર પણ કરજો. તો ચલો આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.